વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા દિવસ 13 મા બાપની સેવાની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. મા બાપની સેવાની કથા. રત્નાપુરી નામે એક ગામ હતું. તેમાં એક વૃદ્ધ ખેડૂત તેમની પત્ની સાથે રહેતો હતો. ખેડૂતને 4 દીકરાઓ હતા અને 4 દીકરાઓને પરણાવેલા હતા. 4 દીકરાઓ વારા ફરતી મા બાપથી અલગ થઈ જુદા રહેતા હતા. ખેડૂત અને તેમની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડદગડ કરી તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માંગતા ન હતા. જોતજોતામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ખેડૂતે તેમની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. ત્યારે પત્નીએ હા કહી એટલે તેઓ મોટા દીકરાના ઘરે ગયા. મોટા દીકરા અને તેમની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂતે જણાવ્યું કે પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન ધ્યાન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત આવી એટલે તરત જ મોટા દીકરાની વહુનું મોં બગડી ગયું. તેમણે કહ્યું, અમારે ત્યાં સૂવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં જતા રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાના દીકરાને ત્યાં ગયા. તેમને મા બાપ ઘણા દિવસે આવ્યા છે જાણીને આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત આવી એટલે તેમણે ગલ્લા તલ્લા કર્યા. તેનાથી નાનાને ત્યાં રહેવા જવા જણાવ્યું. મા બાપ તો ત્રીજા દીકરાને ત્યાં ગયા. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે કંઈક નિરાશ વદને તેઓ સૌથી નાના દીકરાને ત્યાં ગયા. નાનો દીકરો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ થોડી સમજુ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ખેડૂત અને ખેડૂત પત્ની નદીએ જાય છે, સ્નાન કરે છે, કથા વાર્તા સાંભળે છે, કાંઠા ગુરમાનું પૂજન કરે છે અને ત્યારબાદ ઘરે આવે છે. નાની વહુ તો તેઓના હાથમાંથી એમના ભીના કપડાં લઈ લે છે, દરવાજા ઉપર રાખી દે છે. દરવાજા પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાના લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નથી. તેથી તેમાંથી પાણીના ટીપા નીતરીને કોઠીમાં પડતા. ઘરના કોઈ વ્યક્તિને ખબર નથી કે આ પાણીના ટીપા મોતીના દાણા બને છે. ખેડૂત અને ખેડૂત પત્ની પુરુષોત્તમ માસમાં એકટાણું કરતા. તેથી નાના દીકરાની વહુ તો દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવી અને સાસુ સસરાને ખવડાવતી હતી. પાસે બેસી પંખો નાખતી. આ જોઈ ખેડૂતની પત્નીની આંતરડી તેમને આશીષ આપતી. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. ખેડૂત અને ખેડૂતની પત્નીએ 2-4 બ્રાહ્મણોને જમાડી થોડી ઘણી દાન દક્ષિણા આપ્યું. તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા. તે તેમણે પોતાના નાના દીકરા અને તેમની વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેણે અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેણે તરત જ તેમના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ ઘરે આવ્યા. મા બાપના પ્રતાપથી
અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી જ આ બધું થયું છે તેમ તેમણે માન્યું. તેમણે તો પોતાના મા બાપને આ વાત કરી બધા રાજી રાજી થઈ ગયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણોને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા. સગા વહાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી? ચોક્કસ આમાં કંઈક ગોટાળા છે. તેઓ તો તરેહ તરેહના તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમી રહીને નાનાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું છે, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? નાની વહુએ બધી જ વિગતવાર વાત કહી. આથી 3 મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બા બાપુને અમારે ત્યાં રાખીશું. 3 વહુઓ તો પુરુષોત્તમ માસની વાટ જોવા લાગી. વળતો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુઓ સાસુ સસરાને રાખવા લડવા લાગી. છેવટે બધાએ મળીને નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં 3નો ભાગ રહે તેમ ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ તો પુરુષોત્તમ માસના પહેલા દિવસે જ મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો. તેને બહુ નીચવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે તો દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી હતી. તેને તો મોતીના જ સ્વપ્નો આવ્યા કરતા હતા. ત્યારબાદ છેવટે પુરુષોત્તમ માસ પૂરો થાય છે. 3 દીકરા અને વહુઓએ મળી ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું. ગામને જમાડ્યું અને બ્રાહ્મણોને સારી દક્ષિણા આપી. બધું કામ પતી ગયા પછી 3 દીકરા અને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કરવા લાગ્યા. તો તેમના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા 6 જણાએ કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી બેઠી. અંદર જોયું તો મોતી શાના હોય? પાણી પીને કોઠી ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાની વહુઓ તો ખેડૂત અને ખેડૂત પત્ની ઉપર ખીજાવા લાગ્યા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યો હશે અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ બને નહીં. ખેડૂતે કહ્યું, દીકરાઓ, અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધુંય જાણે છે. તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા સૌથી નાના દીકરા અને વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર તેમજ સાંભળનાર સૌને ફળજો. આભાર.